ડિવાઈડર તોડવા મામલે ફરિયાદ નોંધાઈ છે, શું વિગત? વર્ષ 2025માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 172 જેટલા ફેટલ અકસ્માત થયા હતા અને આમાંથી મેક્સિમમ અકસ્માત જે છે એ નેશનલ હાઈવે ઉપર અને સ્ટેટ હાઈવે ઉપર થયા હતા. આ મુદ્દો ધ્યાનમાં આવ્યા પછી એના ઉપર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાની રોડ સેફટી કમિટીમાં એની ચર્ચા કરવામાં આવી અને અકસ્માતનો એક કારણ રોડની વચ્ચેના જો મીડિયન છે, જો જ્યાં પેટ્રોલ પંપ કે હોટલની સામે એ લોકો અવૈધ રૂપથી ડિવાઈડરને કટ કરીને અને એન્ટ્રી ખોલતા હોય છે. આ એક મુદ્દો ધ્યાનમાં આવ્યો. પછી પોલીસ, આરએનબી, નેશનલ હાઈવેની ટીમ આ તમામ સાથે વેરિફિકેશન કરવામાં આવ્યો તો રાજકોટ પોરબંદર જેતપુર સોમનાથ જો હાઈવે છે એના ઉપર એવા મીડિયન જ્યાં અવૈધ કટ કરેલા છે એની સંખ્યા 10 છે. રાજકોટ જામનગર હાઈવે ઉપર ગેરકાયદેસર મીડિયનની સંખ્યા 16 છે. કાલાવાડ રાજકોટ રોડ ઉપર 7 છે. રાજકોટ ભાવનગર રોડ ઉપર 10 છે. તો આ તમામ જે જગ્યા મીડિયન છે હાલ બંધ કરાવવામાં આવ્યા છે. બંધ કરાવ્યા પછી જો આ મીડિયન્સને તોડશે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો. એના ભાગરૂપે પહેલી એફઆઈઆર રાજકોટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને એમાં જે પણ લોકો દોષી છે જો મીડિયન તોડે છે એના વિરુદ્ધમાં ભવિષ્યમાં પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ફરિયાદ ક્યોંકિ જ્યારે તોડ્યો જૂનો તોડેલો હતો તો જ્યારે તોડ્યો તો ખબર નહીં, તો જો પણ લોકો દોષી છે આમ કરીને આરએનબી તરફથી આ ફરિયાદ આપવામાં આવી છે. પોલીસ તપાસમાં જેના પણ નામ નીકળશે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.